આજે અમે વિનોબા ભાવેનગરમાં આવ્યા છીએ, અમદાવાદનું વિનોબા ભાવેનગર, કે જ્યાં રમીલાબેન એમની ઉંમર 65 વર્ષથી ઉપરની છે અને તેઓ સર્કિટ બનાવવાનું કામ કરે છે. હવે એક સર્કિટ બનાવવા પાછળ એમને 10 પૈસા મળતા હોય છે. એટલે 10 પૈસા મળે એટલે એનું ગણતરી મારીએ ને તો મહિનાના એમને 3000 રૂપિયા જેવી આવક થાય. અને જે ઘરમાં રહી રહ્યા છે, ભાડાના ઘરનું ભાડું પણ એમને 3000 રૂપિયા આપવાનું થાય. એટલે કહેવાય ને કે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયા જેવું થાય, કે જેટલું એમની આવક છે એનાથી વધારે તો એમની જાવક થઈ જાય છે. આજે અમે એમને રાશનની સાથે સાથે દિવાળી આવી રહી છે, આપણને નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય, મીઠું ખાવાની ઈચ્છા થતી હોય, તો એમની પણ ઈચ્છા થતી હોય એટલા માટે રાશનની સાથે સાથે અમે સોજી છે, ગોળ છે, ઘી છે, મીઠાઈ છે, આ બધું લઈ અને એમને આપવા માટે આવ્યા છીએ, કે જેથી કરીને આપણી દિવાળી જેમ કલરફુલ છે, સુશોભિત છે, એવી જ દિવાળી એમની પણ સુશોભિત અને કલરફુલ થાય એટલા માટે એમને આ રાશનની કીટ આપવા આવ્યા છીએ.